તો આ વ્રજભૂમિની અંદર શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સ્થાન, સમય અને સંજોગ બધું પ્રભુ જ નક્કી કરે છે. આપણને એમ લાગે કે આપણે બધું નક્કી કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક મૂળમાં ભગવદ ઈચ્છા જ કારણભૂત છે. મને યાદ છે, મનોરથી પરિવાર જ્યારે સુરત આવ્યા વિનંતી માટે કે અમારે શ્રીમદ ભાગવત જામનગરના આંગણે કરાવી છે, અને એ તે સમયે મેં એમને આજ્ઞા કરી કે આપણે ડિસેમ્બર મહિનામાં દિવાળી પછી આ શ્રીમદ ભાગવતનું આયોજન કરીએ. અમારી એવી અનુકૂળતા છે, મેં મારી અનુકૂળતા બતાવી, પરંતુ ભગવદ ઈચ્છા કંઈક જુદી જ હતી. ઠાકુરજીને વહેલું પધારવું હોય તો પછી રોકી કોણ શકે? પ્રભુએ વહેલી કૃપા કરવી હોય તો પછી આપણું ચાલે ખરા? મનોરથી પરિવારનો એવો આગ્રહ કે અમારે માર્ચ આ જ સમયમાં, વસંતના સમયમાં, ફાગણ માસમાં જ આ શ્રીમદ ભાગવતનું અને જેટલું બને એટલું વહેલું અમારે આ કથાનું આયોજન કરવું છે. સ્થાન નક્કી થયું, સમય નક્કી થયો, બધા જ સંજોગો, કોઈ એક સદસંકલ્પ જ્યારે મનમાં પ્રગટ થાય છે ને, ત્યારે એ સદસંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રભુ શ્રી હરિ સ્વયં કાર્યરત થઈ જતા હોય છે. એક નાનકડો સદસંકલ્પ, એક નાનકડો મનોરથ જો તમારા મનમાં પ્રગટ થાય તો એ મનોરથને પૂર્ણ કરવા માટે પ્રભુ સ્વયં પુરુષાર્થ કરે છે. અને ભગવદ ઈચ્છા કંઈક એવી જ હતી કે ઠાકુરજીને વહેલું પધારવું હતું, અને બધી જ અનુકૂળ થઈ. અને જોત જોતા પ્રિયજનો એ દિવસ પણ આવી ગયો. કોઈ પણ ભગવદ કાર્યની પાછળ મુખ્ય હેતુ ભગવદ કૃપા જ છે. સાધારણ જીવ એવો વિચાર કરે કે મેં કર્યું, પરંતુ વાસ્તવમાં જો વિચાર કરીએ તો જીવ અસમર્થ છે. કારણ તો કેવલ શ્રી હરિ જ છે, પ્રભુ જ છે. પ્રભુની કૃપા જ કારણ છે. અને અહીંયા પણ આ શ્રીમદ ભાગવત અંતર્ગત ભગવત કૃપા એકમાત્ર કારણ છે. આપણા ઉપનિષદો ત્યાં સુધી કહે છે, નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેઘયા ન બહુના શ્રુતેન યમે વેશ્ય વૃણુતે તેન લભ્ય. જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે પણ એનો પુરુષાર્થ ટૂંકો જ પડે છે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. કેવલ વચનામૃત પ્રવચન સાંભળવાથી ભગવત કૃપા નહીં થાય. કેવલ મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા સંકલ્પો કરવાથી ભગવત કૃપા નથી થવાની. યમે વેશે વૃણુતે તેન લભ્ય. જે જીવ ઉપર કૃપા કરવાનું સ્વયં પ્રભુ પોતે નક્કી કરે એ જીવ ઉપર જ કૃપા થતી હોય છે. આ શ્રીમદ ભાગવત પણ પ્રભુની એ કૃપાનું જ ફળ જાણજો.
આપણને એમ લાગે કે આપણે કથા બેસાડી, પરંતુ વાસ્તવમાં તો વાલા વૈષ્ણવો આ કથા જ આપણને બેસાડે છે. તમે વિચાર કરો, જો આ સમયે આપણે કથામાં ન હોત તો ક્યાંય ને ક્યાંય ફરતા હોત. આ કથામાં જ એવું એક સામર્થ્ય છે કે 3-3 કલાક 4-4 કલાક સુધી એક આસન ઉપર એ કથા આપણને બેસાડે છે. આ કૃપા જ જાણજો. કૃપાનો અર્થ એ જ છે, કર અને પા. પહેલા કંઈક કર અને પછી કંઈક મેળવવાની ઈચ્છા પ્રગટ રાખ. એ જ કૃપા છે. પ્રભુ જ્યારે સાધારણ કૃપા કરવા ઈચ્છે ત્યારે જીવને જે કાંઈ પણ જોઈતું હોય, આપણે ઘણી વખત આપણી સાધારણ બુદ્ધિથી મનમાં સંકલ્પ લીધો હોય કે મારે મકાન બનાવવું છે અને મકાન બની જાય તો આપણે સહજ કહીએ કે પ્રભુની કૃપા થઈ. વ્યાપાર સારો ચાલતો હોય તો આપણે સહજ મનમાં વિચાર કરીએ કે ઠાકોરજીની જ કૃપા છે. પરિવારનું સુખ હોય, બધી જ પ્રકારનું વૈભવ હોય, સહજ મનમાં વિચાર આવે કે શ્રી ઠાકોરજીની કૃપા છે. પણ એક વસ્તુ યાદ રાખજો વાલા વૈષ્ણવો, આ જેટલી પણ લૌકિક સંબંધિત કૃપા છે એ પ્રભુની સાધારણ કૃપા છે. પ્રભુની અસાધારણ કૃપા જ્યારે જીવને ભગવદ સત્સંગ પ્રાપ્ત થાય, જીવ જ્યારે સત્સંગમાં આવીને બેસી જાય ત્યારે જાણજો કે પ્રભુની આ અસાધારણ કૃપા થઈ ગઈ. દોડતા ભાગતા ક્યાંક ઘડી બે ઘડી એ ભગવદ સત્સંગમાં આપણું ચિત્ત લાગી જાય, કથામાં આપણું મન પરોવાઈ જાય તો એમ ચોક્કસ માની લેજો કે ભગવદ કૃપા થઈ ગઈ. આજે આપ સૌ ઉપર ભગવત કૃપા થઈ છે કે આપ સૌ આ ભાગવત કથામાં આવીને બેઠા છો. એક વસ્તુ યાદ રાખો વહાલા વૈષ્ણવ, સાધારણ બુદ્ધિથી ઘણી વખત ઘણા જીવો કહેતા હોય છે એ તો કૃપા હશે ને ત્યારે અમે ઠાકુરજીની સેવા કરશું, એ તો કૃપા હશે ને ત્યારે અમે વ્રજમાં જશું, એ તો કૃપા હશે ને ત્યારે જ અમને સત્સંગ મળશે. ભગવદીઓ કહે છે સત્સંગ મળ્યો ને એ જ કૃપા છે. સત્સંગ મળ્યા પછી કૃપા નથી થવાની. સત્સંગ મળ્યો એ જ કૃપા છે. તમે અહીંયા આવીને બેસી ગયા એ જ તમારા ઉપર પ્રભુની મોટામાં મોટી કૃપા છે. ભગવદીઓ કહે છે કે કૃપા ભઈ તબ જાનિએ જબ દિખે અપને દોષ. જ્યારે પોતાના સ્વદોષ દર્શન થવા લાગે ત્યારે એમ માનજો કે કૃપા થઈ ગઈ. આ શ્રીમદ ભાગવત પ્રિયજનો દર્પણ છે. જેમ સાધારણ ભૌતિક દર્પણમાં જોતાની સાથે ભૌતિક સ્વરૂપના દર્શન થાય, આ શ્રીમદ ભાગવત રૂપ અલૌકિક દર્પણમાં જ્યારે આપણે દર્શન કરશું ત્યારે
આપણને આપણા આંતર્ય સ્વરૂપના દર્શન થશે. આ ભાગવત દર્પણ છે પ્રિયજનો, જે આપણને આપણા મૂળ સ્વરૂપથી આપણો પરિચય કરાવે છે. હું કોઈ સાધારણ જીવ નથી, હું શ્રી મહાપ્રભુજીનો કૃપા પાત્ર અનન્ય વૈષ્ણવ છું. આ ભાગવત સ્વસ્વરૂપ જ્ઞાન અને સેવ્ય સ્વરૂપ જ્ઞાન કરાવે છે. ધ્યાન આપજો. આ ભાગવતના શ્રવણ માત્રથી તમે તમારા વાસ્તવિક મૂળ સ્વરૂપને ઓળખશો કે તમે કોણ છો. તમે કોઈ સાધારણ જીવ નથી, તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી. જે પણ વૈષ્ણવના ગળામાં તુલસીની 2 માળા છે, જેણે બ્રહ્મ સંબંધ લીધેલું છે, યાદ રાખજો, એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. આપ શ્રી મહાપ્રભુજીના સેવક છો, આપ વૈષ્ણવ છો. આપણી સ્થિતિ કેવી છે હું આપ સૌને યાદ કરાવું. કદાચ આપે આ પ્રસંગ સાંભળ્યો પણ હશે, છતાં એનું વાત નીકળી છે અને બરોબર એ જે સંદર્ભ છે, કે એક સિંહનું બાળ નાનપણમાં એના ટોળાથી છૂટું પડ્યું અને કોની સાથે ભળી ગયું? બોલો તો ખરા. થોડુંક બોલતા રહેજો. કોની સાથે? હા, ઘેટા સાથે. હતું સિંહનું બાળ અને મળી ગયું કોની સાથે? ઘેટાની સાથે ઉઠે, ઘેટાની સાથે સૂવે, ઘેટાની સાથે ખાય, ઘેટાની સાથે રમે અને પોતાને એ જ સ્વરૂપ છે એવું સમજે. ધ્યાન આપજો, આ બહુ મહત્વની વાત છે. સિંહનું બાળ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયું છે. કારણ કે એ ઘેટાની સાથે રહે છે. હવે ક્યાંક એક દિવસ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું અને એને પોતાની ભૂલ સમજાઈ કે હું જેની સાથે રમું છું, જેની સાથે જાગું છું, જેની સાથે હું ખાઉં છું, એ તો મારા જેવા છે જ નહીં. એ તો મારો પરિવાર પણ નથી, એ તો મારી પ્રજાતિ પણ નથી. હું અલગ છું, હું આના કરતા જુદો છું. અને જે દિવસ એને આત્મજ્ઞાન થયું એ દિવસ એ ઘેટાથી જુદું પડી ગયું. કહેવાનો તાત્પર્ય એટલો જ છે વાલા વૈષ્ણવ, ક્યાંક આપણી પણ સ્થિતિ આ સિંહના બાળ જેવી તો નથી ને. ક્યાંક આપણે પણ આ સિંહના બાળની જેમ આસુરી જનોની સાથે રહીને આસુરી પ્રવૃત્તિ કરતા કરતા પોતાના મૂળ સ્વરૂપથી કંઈક જુદા તો નથી બની ગયા. ક્યાંક આપણે આપણા મૂળ તત્વથી દૂર તો નથી ચાલી ગયા. ક્યાંક આપણને આપણું સ્વરૂપ તો ભૂલાઈ નથી ગયું ને. આ 7 દિવસ સુધી આ જ ચિંતન યાત્રા આપણે કરવાની છે. મૂળ સ્વરૂપ સુધી પહોંચવાની આ યાત્રા, આ શ્રીમદ ભાગવતી યાત્રા છે. અનેક અનેક ચરિત્રોના દર્શન કરશો, અનેક અનેક કથાઓનું શ્રવણ કરશો,
અનેક અનેક પ્રસંગોના દર્શન કરશો તો તમને ક્યાંક સમજાશે કે હું આવો નથી, હું કંઈક અલગ છું. હું કેવલ લૌકિક મોજ શોખ કે કેવલ સંસાર ભોગવવા માટે આ ભૂતલ ઉપર નથી આવ્યો, આ સંસારમાં નથી આવ્યો. મારું જન્મ કંઈક જુદા કાર્ય માટે થયું છે. હું માનવ છું, હું વૈષ્ણવ છું. મારું કર્તવ્ય, મારો ધર્મ કંઈક જુદો છે, મારો માર્ગ કંઈક જુદો છે. અને ધીરે 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 જ્યારે આ વાત સમજાશે તો મને પૂર્ણ વિશ્વાસ છે વાલા વૈષ્ણવ, જે આપણા સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે જે શબ્દો કે ભાઈ આ કાચો વૈષ્ણવ, આ પાકો વૈષ્ણવ, આપણે બોલીએ છીએ ને, આ આખો વૈષ્ણવ, આ અડધો વૈષ્ણવ બોલો છો ને. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ પણ આપના જ શબ્દોમાં કહું તો પાકા વૈષ્ણવ બની જશો. સ્વ સ્વરૂપ જ્ઞાન આવશ્યક છે. હું કોણ છું? અને સેવ્ય સ્વરૂપ જ્ઞાન મારા ઘરમાં બિરાજતો ઠાકુર, જેની હું સેવા કરું છું, જેની હું કથા શ્રવણ કરી રહ્યો છું, જેની હું સન્મુખ બેઠો છું, એ સેવ્ય સ્વરૂપ જ્ઞાન એ કોણ છે? આ 7 દિન પર્યંત આપણે આ બે જ વસ્તુના દર્શન આ ભાગવત યાત્રા અંતર્ગત કરવાના છે. આ બધું જ વાલા વૈષ્ણવ કૃપાથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ આપણા વૈષ્ણવો સત્સંગ મંડળની અંદર વારંવાર એ કૃપાનો અનુભવ કરતા કરતા, કારણ કે જ્યારે પ્રભુની એ સાધારણ કૃપા થાય ત્યારે જીવ જે કાંઈ પણ માંગે ઠાકોરજી કહે તું લઈ જા, લઈ જા. પરંતુ જ્યારે એ જીવ ઉપર પ્રભુની અસાધારણ કૃપા થાય, કંઈક વિશેષ કૃપા થાય, તો ઠાકોરજી એમ નથી કહેતા કે બધું લઈ જા. ઠાકોરજી એમ કહે છે કે તું મારી સાથે રહી જા, તું મારો થઈને રહી જા, તું મારી સેવામાં રહી જા, તું મારી કથામાં રહી જા. અને આજે એવી જ કાંઈ કૃપા ના દર્શન, એનો અનુભવ આ મનોરથી પરિવારને ચોક્કસ થતો હશે. અને એટલા માટે જ આપણા સત્સંગમાં આપણી બહેનો સત્સંગ કરતા કરતા એ પ્રભુની એ કૃપાનો અનુભવ કરતા કરતા ખૂબ સુંદર સ્વરે ગાતા હોય છે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી આંગણ અવસર આવ્યો રે. હો આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ નારીઓની સેવા કરતા કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે.
પુષ્ટિ આધાર રે, પધારો પુષ્ટિ આધાર રે, હૈયે હરખન માય સાહેલી, હૈયે હરખન માય સાહેલી, હે ધન્ય ભાગ્ય અમારા રે, શ્રીજી બાબાએ કૃપા કરી. હે આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે, આંગણ અવસર શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે, શ્રીજી બાબાએ હો શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે, શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે, શ્રી મહાપ્રભુજી પધાર્યા મારે આંગણ અવસર રૂડો આવ્યો રે, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ આંગણવાડી સ્વચ્છ કરાવ્યું, તોરણિયા બંધાવ્યા રે, આંગણવાડી સ્વચ્છ કરાવ્યું, તોરણિયા બંધાવ્યા રે, કુમકુમના રૂડા ચોક પુરાવી, કુમકુમના રૂડા ફૂલડા શેરીએ વેરાવ્યા રે, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે, હે આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે, આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે
શ્રીજીની રખી આંખો હર ખાય છે, મંગલ ગીત ગવાય રે. શ્રીજીની રખીને આંખો હર ખાય છે, મંગલ ગીત ગવાય રે. ઝાંઝ મૃદંગને બાજે શરણાઈ, ઝાંઝ ઝાંઝ મૃદંગને બાજે શરણાઈ, ઝાંઝ મૃદંગને બાજે શરણાઈ. હે રંગ રાસ રમાઈ રે. શ્રીજી બાવાએ કૃપા કરી, આંગણ અવસર આવ્યો રે. હે આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. હું હર ખાતી ઘેલી બનીને કોને કેવા જાવું રે. હું હર ખાતી ઘેલી બનીને કોને કેવા, જાવું રે. જ્યાં જ્યાં નજર મારી પડે, ત્યાં જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં શ્રીજી બાવા દેખાય રે. શ્રીજી બાવા દેખાય હો. જ્યાં જ્યાં નજર મારી પડે, ત્યાં જ્યાં જ્યાં નજર મારી પડે હો. શ્રીનાથજી દેખાય રે. શ્રીનાથજી હે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. હે આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. હો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. હો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી આંગણ અવસર આવ્યો રે. મારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો રે. હે મારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો રે. હે મહાપ્રભુજી પધાર્યા રે. મહાપ્રભુજી પધાર્યા રે. હો. શ્રીનાથજી પધાર્યા રે. શ્રીનાથજી પધાર્યા રે. શ્રી યમુનાજી પધાર્યા રે. શ્રી યમુનાજી પધાર્યા. શ્રી મહાપ્રભુજી પધાર્યા રે. શ્રી મહાપ્રભુજી પધાર્યા રે. હે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો રે. હે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીનાથજી પધાર્યા. શ્રી યમુનાજી પધાર્યા. મહાપ્રભુજી પધાર્યા રે.
મહાપ્રભુજી પધાર્યા મારે આંગણે, અવસર રૂડો આવ્યો રે આંગણ, અવસર આવ્યો રે. બોલો અધીશ વલ્લભાધીશ કી જય. અલૌકિક અવસર. આપણે વાતો કરવાનો સમય 7 વાગ્યા પછી છે હો. એ સાંભળો છો? વાતો કરવાનો સમય 7 વાગ્યા પછી છે, અત્યારે સાંભળવાનો છે. શ્રી વલ્લભાધીશ કી જય. ભગવત કૃપાથી જ ભગવદ અવસર પ્રાપ્ત થતા હોય છે. લૌકિક પ્રસંગો તો જીવનમાં ઘણા આવે, અલૌકિક અવસર જે જીવ ઉપર પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમની પૂર્ણ કૃપા ઉતરે એ જ જીવને પ્રાપ્ત થતો હોય છે. ભગવદ સત્સંગમાં ઘણી વખત શ્રવણ કર્યું, સત્સંગ કરવો જોઈએ, મંદિરે જવું જોઈએ, હવેલીએ સન્મુખ થવું જોઈએ. અને એ સત્સંગમાં સાંભળેલી એ વાત, એ નાનકડો વિચાર, થોડુંક માઇક સરખું કરો તો સારું. બુદ્ધિમાં ફરતી રહે. વાત બહુ નાનકડી છે કે ભગવદ સત્સંગ કરવો જોઈએ, ભગવદ સ્થાન ઉપર જવું જોઈએ, અને એ નાનકડો વિચાર બુદ્ધિમાં ચાલતી રહે. હવે બુદ્ધિથી ચરણ સુધીનું અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પરંતુ એ બુદ્ધિની એ નાનકડી વાત, એ વિચાર ચરણ સુધી પહોંચવામાં આખે આખું જીવનના 50, 60 વર્ષ વીતી જતા હોય, પરંતુ આ નાનકડી વાત એને સમજાય નહીં, એના જીવનમાં ઉતરે નહીં. અને જ્યારે એ જીવ ઉપર સહજમાં આવી રીતે કોઈ ભગવદ કૃપા થઈ આવે, એ જીવ ઉપર જ્યારે ભગવદ કૃપા ઉતરે, કેટલો સમય વીતી ગયો, આખું જીવન નીકળી ગયું. લૌકિક કાર્યો, લૌકિક સંબંધો, લૌકિક વ્યવહારોને સાચવવામાં, અને એ લૌકિક સંબંધોને સાચવવામાં ક્યાંક ને ક્યાંક હું બ્રહ્મ સંબંધને ન સાચવી શક્યો. જીવનના બહુમૂલ્ય કિંમતી 50 વર્ષ, 60 વર્ષ વીતી ગયા. ઘણી વખત બનતું હોય એવું, એક એવી વિચારધારા કે નાનપણ છે એ તો રમત ગમત માટે છે, યુવાની છે એ તો મોજ શોખ માટે, વ્યવહાર માટે, ધન ઉપાર્જન માટે છે, અને ભક્તિ કરવા માટે તો વૃદ્ધાવસ્થા. કેટલો સમય વીતી જાય, આ વાત સમજાય નહીં. અને જ્યારે એ જીવ ઉપર
ભગવત કૃપા ઉતરી જાય, એ કૃપાનો પાત્ર બને ત્યારે એને સમજાય કે આ માનવ દેહ, માનવ જીવન તો ભગવત કાર્ય માટે જ છે. મને મળેલા આ જે કાન છે, શ્રવણેન્દ્રિય છે, એનો મુખ્ય હેતુ ભગવત કથા શ્રવણ છે. મને જે બે હાથ મળ્યા છે, અમારી આ કર્મેન્દ્રિય, એ ભગવત કાર્ય, ભગવત સેવા માટે મળી છે. મને આ જે વાણી જીવહા મળી છે, એ લૌકિક વાતો કરવા માટે નથી મળી. આ વાણી, આ જીવહા ભગવત સત્સંગ, ભગવત ચર્ચા માટે મળી છે. વાત બહુ નાની છે, પણ સમજવામાં આખું જીવન વીતી જતું હોય છે. જીવનનો ઉત્તરાર્ધ ક્યારે આવી જાય ખબર ન પડે. बचपन तो खेल में खोया, जवानी नींद भर सोया और बुढ़ापा देख के रोया. પછી આવું જ બને. વૃદ્ધાવસ્થા આવે ત્યારે ઈચ્છાઓ બહુ જાગૃત થાય. મારે આ કરવું છે, આ કરવું છે, મારા આ સંકલ્પો અધૂરા રહી ગયા. જ્યારે હાથ ચાલતા હતા, જ્યારે પગ ચાલતા હતા, ત્યારે જ્યારે જ્યારે અવસર આવ્યા ત્યારે મોઢામાંથી કેવલ ના જ શબ્દ નીકળ્યો. ઘણા ઘણા અવસરો ચૂકી ગયા. આ લૌકિક સંબંધો સાચવવામાં ક્યાંક ને ક્યાંક અલૌકિક બ્રહ્મ સંબંધ હું ભૂલી ગયો. પણ જે જીવ ઉપર કૃપા ઉતરે એ જીવ પોતાના સ્વરૂપથી અવગત બને છે. એ જીવ પોતાના મૂળ સ્વરૂપને જાણે છે કે માનવ જીવન દુર્લભ છે અને એ જીવનનો મુખ્ય હેતુ, મુખ્ય પ્રયોજન ભગવદ સેવા જ છે, ભગવદ કથા જ છે. ક્યારે તમે વિચાર કરો એકાંતમાં બેસીને, કેમ તમને કોઈ પશુ નથી બનાવ્યા? કેમ આપણને માનવ દેહ મળ્યો? ક્યારેક ચિંતન કરો. અને જ્યારે તમે ઊંડું ચિંતન કરશો, એ ચિંતન યાત્રા ઉપર ચાલશો, ત્યારે તમને એ હેતુ સમજાશે કે ક્યાંક આ 84 લક્ષ યોનિઓમાં પ્રભુની મારા ઉપર કઈ વિલક્ષણ કૃપા છે કે મને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ, અને એમાં પણ વિશેષ મને વૈષ્ણવ કુળમાં મારો જન્મ થયો. કેવલ માનવ બન્યા હોત એટલું પણ પર્યાપ્ત ન હતું. આ ભૂતલ ઉપર, ચરાચર ભૂતલ ઉપર કેટલી સૃષ્ટિ છે, પરંતુ એ માનવ જીવનમાં પણ એક વૈષ્ણવી સંસ્કારી કુળ તમને પ્રાપ્ત થયું છે. તમે સાધારણ નથી, તમે અસાધારણ છો. તમને સેવા કરવાના અવસરો મળ્યા છે, તમને સત્સંગ કરવાના અવસરો મળ્યા છે, તમને દર્શન કરવાના અવસરો મળ્યા છે, તમને કથા શ્રવણ કરવાના અવસરો મળ્યા છે. તમે કોઈ સાધારણ નથી. આ શ્રીમદ ભાગવતની યાત્રાએ આપણે જ્યારે આગળ વધશું તો એ યાત્રા અંતર્ગત દેવતાઓ પણ સ્વયં મનુષ્યની સ્તુતિ કરે છે. હે માનવ, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને આ માનવ જીવન પ્રાપ્ત થયું, આ માનવ દેહ મળ્યો. અમે સ્વર્ગમાં રહીએ છીએ, પણ અમને સ્વર્ગમાં કોઈ પણ જાતના આવા સત્સંગના સમારોહ, સત્કર્મના અવસરો, સેવાના અવસરો મળતા નથી. અમે તો બસ કેવળ ભોગ અને વિલાસમાં જ રહીએ છીએ.
તમે વિચાર કરો, દેવતાઓ સ્વયં મનુષ્ય દેહ મેળવવા માટેની સ્તુતિ કરી રહ્યા છે કે અમે કોઈ આ સ્વર્ગ લોકમાં રહીને કોઈક સત્કર્મ કર્યા હોય તો અમને માનવ દેહ પ્રાપ્ત થાય. અને એવું દુર્લભ માનવ દેહ પ્રિયજનો આપણને પ્રાપ્ત થયું છે. ઈશ્વરની સૌથી મોટામાં મોટી કોઈ ભેટ હોય ને, આપણે તો શું ઈશ્વરને પ્રભુને આપી શકવાના છીએ? પ્રભુએ જે આપણને આપ્યું છે એની એવજમાં મોટામાં મોટી કોઈ ભેટ હોય ને તો આ શરીર છે, આ દેહ છે. આ માનવ જીવન એક જંકશન છે. જ્યાંથી બે માર્ગ, એક પતન તરફ આપણને લઈ જાય છે અને એક આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે. આ એવું જંકશન છે કે નિર્ણય સ્વયં આપણા જ હાથમાં કે આપણે કયો માર્ગ લેવો છે, ઉન્નતિનો માર્ગ કે પછી પતનનો માર્ગ. ભગવત સત્સંગની પ્રિયજનો આ નાનકડી વાત કૃપા વગર સમજાતી નથી. જેના ઉપર કૃપા થાય ને એને જ આ સિદ્ધાંત, આ વાત સમજાઈ જાય છે. એના જ જીવનમાં આવા પ્રસંગો, આવા અવસરો પ્રગટ થાય છે. શ્રીજી બાવાએ કૃપા કરી કે આ મનોરથીના આંગણે આ અતિ અલૌકિક દુર્લભ અવસર આવ્યો રે. આ ભાગવત સાગર છે. જેમ સાગરના તટ ઉપર 3 પ્રકારના જીવો આવે છે, ધ્યાન આપજો. એક રેતી લેવા માટે, બીજો છીપલા વીણવા માટે, અને ત્રીજો એક જીવ જેને રેતીથી પણ કોઈ મતલબ નથી, જેને છીપલાનો પણ રસ નથી. એને તો સાગરમાં રહેલા કિંમતી રત્ન એની જ એને ચાહ છે. આ ભાગવત એવું સાગર છે કે અહીંયા પણ 3 પ્રકારના શ્રોતાઓ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક શ્રોતા, 3 પ્રકારના જીવો આ ભાગવતના તટ ઉપર આવે છે. આધિભૌતિક શ્રોતા જે લૌકિક સિદ્ધિઓ મેળવવા માટે આવે કે હું ભાગવત કથાનું શ્રવણ કરીશ તો મને લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે, મારા સત સંકલ્પો, મારી લૌકિક ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. આધ્યાત્મિક શ્રોતા જે મુક્તિ, મોક્ષ માટે આવે છે કે ભાગવત કથાના ફળ સ્વરૂપે હું મુક્ત થઈશ, મને મોક્ષ મળશે. એટલા માટે તો આપણામાં એક પ્રચલિત છે, આ કથા કોની પાછળ છે? તમે ભાગ્યશાળી છો કે આ કથા તમારી પાછળ નહીં, તમારી આગળ ચાલી રહી છે, તમારી સામે થઈ રહી છે. આ ભાગવત કોઈ મોક્ષ માટેનું નથી. ઘણા જીવો મોક્ષ માટે આવે, એ આધ્યાત્મિક શ્રોતા છે, એ સાધારણ ફળ છે. જેમ ઓલું વૈષ્ણવ દધી લેવા માટે ગયા અને માર્ગમાં એક ગોવાલણ દધી વેચતી હતી. દધી લો, દધી લો, દધી લો. આ વૈષ્ણવ ભગવદીએ એની પાસે દધી માંગ્યું, દહીં માંગ્યું અને પૂછ્યું કે કિતને કો હૈ, ક્યા મોલ દહીં દિયો? અરે તું મોએ કા દેગો, મુક્તિ થોડી દેગો. હવે એ તો શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના સેવક, એવું અલૌકિક સામર્થ્ય, અપ્રાકૃત તત્વ જેની અંદર હતું
गोवालन कहे कि तू ये दही के बदले मोको मुक्ति देगो का? वैष्णव कहवा लाग्या, भगवती कहवा लाग्या, तो को मोक्ष चाहिए, मुक्ति चाहिए, जातो तो को मुक्ति दी। दधीना बदलामा मुक्ति आपी। आचार्य चरणों पासे आव्या, विनती करी। श्री आचार्य चरणों तो બધું જાણી ગયા, क्या भाव लेके आयो? वैष्णव ने कही, बड़ो महंगो पड़ो कि मुक्ति के बदले मोकू दही मिल्यो है। श्री आचार्य चरण ने એટલું જ કહ્યું, મુક્તિ ક્यों દઈ, ભક્તિ ક્यों ન દઈ? એને મુક્તિ કેમ આપી, ભક્તિ કેમ ન આપી? ભગવતીઓ એટલું જ કહ્યું, જે રાજ वाने मुसु मुक्ति मांगी तो मैंने मुक्ति दई, भक्ति मांगी होती तो भक्ति दे के आतो। आ भागवत शास्त्र पण एवुं ज छे प्रियजनो। तमे जे कल्प वृक्ष छे, आ तो तमे जे ઈચ્છશો, જે ચાહશો, જે માંગશો એ તમને મળશે। હું તો એટલું કહું, માલ બહુ કિંમતી છે। જેમ કોઈ હીરો, બહુમૂલ્ય હીરો, કિંમતી રત્ન લઈને આવ્યો હોય, સાધારણ વ્યક્તિનું ગજુ નથી કે એને લઈ શકે। એના માટે તો કોઈ ઝવેરી જ જોઈએ। એમ આ ભાગવત પણ એવું જ કંઈક રત્ન છે। માલ બહુ કિંમતી છે। જે ઝવેરી હશે એ જ આને મેળવી શકશે। સાધારણ જીવ મોક્ષ માટે આવે છે, એ શ્રીમદ ભાગવતના આધ્યાત્મિક શ્રોતા છે। અને શ્રીમદ ભાગવતના આધિદૈવિક શ્રોતા કે જે ભાગવત શ્રવણ કેવલ ભક્તિની વૃદ્ધિ માટે કરે છે। ધ્યાન આપજો, આ ભાગવતનું પરમ ફલ છે કે ભાગવત શ્રવણ કરવાથી આપણા અંદર રહેલી ભક્તિ જે શિથિલ બની છે એ ભક્તિ તરુણી બનશે। આ ભક્તિ જ ભાગવતનું પરમ ફલ છે। આ શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ છે। શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાના 12 અંગ સાથે આની સંગતિ કરી છે। આવો પ્રિયજનો, શ્રીનાથજી બાવાના એ રસાત્મક સ્વરૂપનું ધ્યાન ધરીએ। એક એક અંગ ચરણારવિંદ થી લઈને મસ્તક સુધીનું એ શ્રીમદ ભાગવતના એક એક સ્કંદ છે। મનોમન શ્રીનાથજીના એ અતિ રમણીય, અતિ અલૌકિક દિવ્ય સ્વરૂપના દર્શન કરીએ, એ સ્વરૂપનું ધ્યાન ધરીએ। જો આપનું મન સ્વસ્થ હોય તો આપ પોતાના નેત્રોને બંધ કરી શ્રીનાથજીના કોઈ પણ સ્વરૂપ નું ધ્યાન ધરો। તમારા મનમાં વસેલા એ શ્રીનાથજીના સ્વરૂપનું ધ્યાન ધરો। જુઓ તમને સૌથી પહેલા શું દર્શન થઈ રહ્યું છે? શ્રીનાથજીનો જમણો ચરણ કમલ, એના દર્શન કરો। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શ્રીનાથજી બાવાનો જે જમણો ચરણ કમલ છે એ શ્રીમદ ભાગવતનું પ્રથમ સ્કંદ છે। શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ કમલ, જેને પુષ્ટિ કહેવાય, આ શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદ છે। તૃતીય સ્કંદ શ્રીનાથજી બાવાનું દક્ષિણ બાહુ,
ચતુર્થ સ્કંદ શ્રીનાથજી બાવાનું વામ બાહુ. પંચમ સ્કંદ પ્રિયજનો શ્રીનાથજી બાવાનું દક્ષિણ ઉરુ જંઘા પ્રદેશ. છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાનું વામ ઉરુ વામ જંઘા પ્રદેશ. સપ્તમ સ્કંદ જમણો કરકમલ. આઠમો સ્કંદ શ્રીનાથજી બાવાનું જમણો વક્ષસ્થલ. નવમો સ્કંદ એ શ્રીનાથજી બાવાનું વામ વક્ષસ્થલ છે. દસમો સ્કંદ શ્રીનાથજી બાવાનું હૃદય છે. શ્રીનાથજી બાવાના એક એક અંગનું ધ્યાન ધરીએ. જો તમને દર્શન થાય છે કે નથી થતા. બીજા કોઈ આપણી કસોટી પરીક્ષા કરે અને આપણે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈએ એના કરતા આપણે જ આપણી પરીક્ષા કરીએ. ચાલો નેત્રો બંધ કરીએ, કોના દર્શન થાય છે? આપણને આપણો મોબાઈલ દેખાય છે, આપણને આપણા બાળકો દેખાય છે, આપણને આપણો પરિવાર દેખાય છે, આપણને આપણું ઘર દેખાય છે, આપણને આપણી ગાડી દેખાય છે. આપણે જ આપણી કસોટી કરીએ ને કે આપણને આપણા વાલા શ્રી વલ્લભના વાલા વૈષ્ણવોના વાલા શ્રીનાથજીના દર્શન થાય છે. જો શ્રીનાથજીના હૃદય કમલના દર્શન કરો, જે શ્રીમદ ભાગવતનું 10મો સ્કંદ છે. એકાદશ સ્કંદ 11મો સ્કંદ એ શ્રીનાથજીનું મસ્તક છે અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ડાબો કરકમલ, કે જે હાથ ઊંચો કરી કરીને વૈષ્ણવોને બોલાવી રહ્યા છે કે હે વૈષ્ણવો, તમે મારી પાસે આવો. એક એક અંગ રસાત્મક છે, રસથી પરિપૂર્ણ છે. આપણે જ આપણી કસોટી કરવાની છે. ઘણી વખત મને વિચાર આવે કે આમાંથી 2-5 વૈષ્ણવને ઊભા કરીને પૂછું, અને પછી પોલ ખુલી જશે. પ્રયત્ન કરીએ પ્રિયજનો, મનને ઠાકોરજીના ચરણારવિંદમાં એકાગ્ર કરીએ. શ્રીનાથજી આપણને દેખાય કે ન દેખાય, આપણે શ્રીનાથજીને દેખાઈ રહ્યા છીએ એટલું ધ્યાન રાખજો. તમે શ્રીનાથજીને ભજો કે ન ભજો, શ્રીનાથજી તમને ભજી રહ્યા છે એ વાત ભૂલતા નહીં. અને આ શ્રી મહાપ્રભુજીને આપેલું શ્રીનાથજી બાવાનું વચન છે કે જે જીવને આપ બ્રહ્મ સંબંધ દ્વારા મને સોંપશો એનો હું ક્યારે પણ ત્યાગ નહીં કરું. એ મને યાદ કરે કે ન કરે, હું એને ક્યારે ભૂલીશ નહીં. આ શ્રીનાથજીનું શ્રી મહાપ્રભુજીને આપેલું વચન છે. આ ભાગવત શ્રીનાથજીથી આપણને અત્યંત નિકટ લઈ જનારું છે. શાસ્ત્રકારોએ આ ભાગવતના
અનેક અનેક અર્થો કર્યા છે. એક એક શબ્દનો અર્થ કર્યો. ભાગવત. ભા કહેતાની સાથે શાસ્ત્રકારો કહે છે કે જે આપણા ભાગ્યનું નિર્માણ કરે એ જ આ ભાગવત છે. જેના શ્રવણ માત્રથી આપણું ભાગ્ય પરિવર્તિત બની જાય, ભાગ્યનું નિર્માણ થાય, આપણા સદસંકલ્પો પૂર્ણ થઈ જાય, એવું આ ભાગવત છે. ગ જીવનમાં ગતિ આપનારું, જેના શ્રવણ માત્રથી આપણા જીવનમાં ગતિ આવે. શબ્દકોશની અંદર 4 શબ્દો ગતિ, પ્રગતિ, સદગતિ અને અધોગતિ. ગતિની વાત જ્યારે નીકળી છે તો 4 શબ્દો આ ગતિ સાથે જોડાયેલા આપણને શબ્દકોશમાં મળે છે. એક વસ્તુ યાદ રાખજો, પ્રગતિ સાધતા સાધતા એવી ગતિ ન કરતા કે જેનાથી અધોગતિ થઈ જાય. જીવનમાં પ્રગતિના પંથ ઉપર આપણે સૌ દોડતા હોઈએ, ભાગતા હોઈએ, પણ ધર્મને પાછળ મૂકવાનો નથી. જો ધર્મ આગળ હશે તો એ પ્રગતિની સાથે સાથે આપણી સદગતિ થશે. ગતિશીલ આપણા બધાનું જીવન છે, પરંતુ એ ગતિ આપણને સદગતિ તરફ લઈ જાય છે કે અધોગતિ તરફ લઈ જાય છે એ ભાગવત નક્કી કરશે. શ્રીમદ ભાગવત ગતિ આપે છે. ગતિ એટલે કે આગળ વધવું. આ ભાગવત સત્સંગ શ્રવણથી તમને આગળ વધવાની ઈચ્છા પ્રગટ થશે. કેટલો સમય થઈ ગયો બ્રહ્મ સંબંધ લીધું, લાવને હું ઠાકોરજી પૂછતા આવું. આ ભાગવત કથા તમને ગતિ આપશે. કેટલો સમય કંઠી ધારણ કરતા થયો, ક્યારે પણ મેં ભગવત સત્સંગમાં ઉપસ્થિતિ આપી નથી. લાવને હું ભગવત સત્સંગ નિત્ય કરું. ઘરમાં માળાજી બિરાજે છે, ક્યારે મેં માળા ફેરવવાનો નિયમ લીધો નથી. કોઈ પણ તીર્થ યાત્રાએ જાઉં તો ત્યાંથી નવી નવી માળાઓ લઈને આવું, નવા નવા પુસ્તકો લઈને આવું, ક્યારે મેં ખોલ્યા નથી, ક્યારે એ માળાઓ ફેરવી નથી. ઘણી વખત ઘણા જીવોને ભેગું કરવાની બહુ ઈચ્છા, એવો શોખ હોય ને કે જ્યાંથી જ્યાં જે વસ્તુ મળે ત્યાંથી એ વસ્તુ લઈ આવે ને ભેગી કરે. ભેગું કરવું મહત્વનું નથી પ્રિયજનો, ભોગવવું મહત્વનું છે. તમે કઈ રીતેનો વિનિયોગ કરો છો. એક વૈષ્ણવને ત્યાં પધરામણી થઈ અને બધા જ કક્ષ બતાવ્યા અને એને એવો શોખ. એના ઘરમાં બહુ મોટી લાઇબ્રેરી એને બનાવેલી કે જ્યાં પણ જાય, જે પણ ગામમાં જાય, જે પણ કન્ટ્રી દેશમાં જાય, જે પણ સ્થાનમાં જાય, જે પણ સારા પુસ્તકો હોય એને ઘરમાં વસાવે. મેં વૈષ્ણવને પ્રશ્ન કર્યો, મેં અત્યારના શેનું વાંચન ચાલી રહ્યું છે? એને સહજ ઉત્તર આપ્યો, વાંચવાનો તો ટાઈમ જ મળતો નથી. ભેગું કરવામાં જ પડ્યા રહ્યા. બસ જ્યાંથી જે સારું મળ્યું એ ભેગું કર્યું, અને જે મૂળ વાત હતી કે આમાંથી કયો ગ્રંથ, કે વાંચવાનો તો સમય જ નથી. આ ભાગવત ગતિ આપે છે જે આપણને આગળ વધારે છે. સેવા કરવા માટે, ભગવદ સત્સંગ કરવા માટે, ભગવદ સ્મરણ આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. આ શ્રીમદ ભાગવત આપણને ગતિ આપે છે. ભાગવત
ત્રીજો અક્ષર છે વ. શાસ્ત્રકારો કહે છે કે જે વર્ણ વિવેક આપણા અંતઃકરણની અંદર પ્રગટાવે એવું આ ભાગવત છે. જે વર્ણ ભેદ દૂર કરે, જેના શ્રવણ માત્રથી ભેદ દ્રષ્ટિ દૂર થઈ જાય. આપણે બધા એક છીએ. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આપણા બધાના ઈષ્ટ શ્રીનાથજી છે. આપણા બધાની દેવી શ્રી યમુનાજી છે. અને આપણા બધાના કુળ દેવતા શ્રી ગિરિરાજ બાબા છે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. પરંતુ આપણે જોઈએ છીએ આજે આપણી સ્થિતિ કેવી છે. ઘણી વખત અમે પ્રવાસમાં હોઈએ એટલે અમને વૈષ્ણવ પ્રશ્ન કરે, આપ કયા ઘરના છો? એટલે અમારો સામે ઉત્તર હોય, અમે તો શ્રી મહાપ્રભુજીના ઘરના છીએ. અમે આ ઘરના ને અમે આ ઘરના ને અમે આમના સેવક ને અમે એમના સેવક. આ જે ઘરનું જે એક જે આ ભેદ દ્રષ્ટિ પ્રકટ થઈ ગઈ છે. બહુ નાના હતા ને ત્યારે આપણે ઘર રમતા. હવે તો મોટા થઈ ગયા છીએ. આ ભાગવત સત્સંગ શ્રવણ કરવાથી આપણી અંદર રહેલી એ ભેદ દ્રષ્ટિ દૂર થશે. સુરદાસજીનો અંતિમ સમય, અને જ્યારે આ વાત શ્રી ગુસાઈજી સુધી પહોંચી, શ્રી ગુસાઈજી પણ દોડતા આવ્યા. અનેકવિધ ભગવદીઓ સુરદાસજી સન્મુખ ઊભા છે, વિનંતી કરી રહ્યા છે, सूरदास तुमने तो पूरा जीवन ठाकुर जी के ही गुणगान गाए, श्री महाप्रभु जी के तो गुण गाए ही नहीं है. અને એ અંતિમ સમયે સુરદાસજીના એ અંતિમ વચનો જે પ્રત્યેક પુષ્ટિ વૈષ્ણવો માટે મોટામાં મોટો સિદ્ધાંત રૂપ છે. ધ્યાન આપજો. न्यारो देखतो तो न्यारो गातो. अरे सूरदास तुमने तो श्री ठाकुर जी के ही गुण गाए हैं, वल्लभ के तो गुण गाए ही नहीं है. आटला आटला पदों, आटला आटला कीर्तनों, ઠાકુરજીની લીલાઓનું જે ચિંતન કરાવ્યું, શ્રી મહાપ્રભુજી માટે તો કંઈ કહો. અને એ સમયે સુરદાસજી કહ્યું કે ન્યારો દેખતો મેં કંઈક જુદા જોયા હોત તો હું કંઈક જુદું વર્ણન કરત. એહી તેહી તેહી એહી કछु न संदेही, मेरे लिए तो यही हमारे श्रीनाथ जी हैं. जग तारनहार भव तारनहार, मेरे वल्लभ ही मेरे श्री जी हैं, मेरे श्री जी ही मेरे वल्लभ हैं. मैंने भेद देखो ही नहीं है.